હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય મોગલમાં. કેમ છે બધાને? મજામાં? શું કરો છો બધા? તો હું તો જો જાગી તો 6 વાગ્યાની ગઈ હતી. પછી રાતે હું તો ગઈ હતી ફળિયામાં બહાર ખાટલે સૂવા માટે, ત્યાં સૂતી હતી. પછી 6 વાગ્યાની જાગી, રૂમે આવી ગઈ. આવીને પછી રૂમે પાછી સૂઈ ગઈ. અને પછી એક બેનનો ફોન આવ્યો તો એની હારે વાત કરી. પછી પાછી સૂઈ ગઈ. આનો ફોન આવ્યો. પછી ફાઇનલી 7:45, જોકે 7:30 ફાઇનલી જાગી ગઈ. તો માસા કરે છે ધૂપ દીવા અને ચા પાણી નાસ્તો બાકી છે, હવે કરશું. દૂધ લેવા જવું છે, ફ્રીજમાં છે દૂધ, પણ જો માસા ધૂપ દીવા કરે છે એટલે એને નડવા નથી જવું. માસાને ન ગમે, આપણને ન ગમે. મેં કીધું ત્યાં સુધી હું શાક ગરમ કરી લઉં. તો આપણું શાક ગરમ થાય છે બટેટાનું, અને શાક ઉકાળો આવી ગયો છે, સારું છે, બગડ્યું નથી. તો શાક ગરમ થઈ ગયું છે ને રોટલી રાતની છે, સારી જ છે. લોટ એવી 2 રોટલીનો મૂકી દીધો હતો, અને રાતની રોટલી ખાવી સારી, એમ કે બધા ડાયાબિટીસને એવું ન થાય. તો રાતની રોટલી પડી છે, અને એવું લાગે કે હમણાં તળવી હોય તો તળી લઈશ, નહીં તો શાક સાથે વાંધો નહીં, ચાલશે, મજા આવશે. માસા ઊભા થાય એટલે હું લઈ આવું છું દૂધ, અને બનાવી નાખું છું ચા, અને કરી લઉં છું ચા પાણી નાસ્તો. તમે લોકો પણ ચાલો મારી સાથે ચા પાણી નાસ્તો કરવા માટે. અને હવે આપણે મળીએ છીએ પછી. ચા પાણી નાસ્તો કરી લઉં, પછી કંઈક કરશું ત્યારે મળીએ. ચલો, ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, તો 10:20 થઈ છે, અને અમે કાળા તડકાના આવ્યા છીએ. જો આ પૂઠા લઈને આ બાવળને બાળવા માટે, કેમ કે અહીંથી જે રસ્તો છે કોઈ કાપતું નથી બાવળ. ઓલા લોકોએ કાપ્યા, ઓલી બાજુથી કાપ્યા. રસ્તામાં સામે બાવળના આવા નાના ઠૂંઠા છે, એ કાપવા છે અમારે. અને આને અમે સળગાવીશું હવે આનાથી. તો તડકો બહુ છે, મારી ચુંદડી ફસાઈ ગઈ, કાંટાવાળું છે જોવા. તો હવે માસી એના થળિયામાં ઘણું ખરું માસી અહીંયા આવે બાળવા, તો થોડોક બળી ગયો છે. હા, તો પેલા એનું થળિયું બાળીએ, અને પછી અમે ઓલી બાજુ જે નાના નાના બાવળિયા છે એ બાળી દેજો. હા, કોદાળી આને કહેવાય, કોદાળી. હા, જો આ નીકળી જાય ને તો ગોખો થઈ જાય, આગા દેજો. હા, જો આનું થળિયું બાળી દે એટલે આખો બાવળ બળી જાય. તો માસી આવતા દર વખતે બાળવા માટે ઘણો ખરો બળી ગયો છે. તો આજે મને કે ચાલો તમે પણ સાથે, તો હું આવી છું. અને ઓલી બાજુ જે નાના નાના રસ્તામાં બાવળ છે એ અમે કાપવાના છીએ, અને હા, બાળવાના છીએ. કાંચ છે, નહીં લાગે, સામે છે અમારું ઘર. ને ચલો મેં આ કરીએ, બહુ તડકો છે ગાઈસ. આનું થોડી સળગાવીને માસીને હેલ્પ કરું સળગાવવામાં, અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. જો ગાઈસ, અમે બાવળીઓ બાળી નાખ્યો છે. માસીએ થોડુંક સરખું કર્યું, પછી મેં કીધું લાવો હું કરું. તો પછી હું ગઈ નીચે, અને બધી ડાળીઓ ખેંચીને બહાર ફેંકી, અને બાળો જો મારા હાથ. હવે અમે જાય છીએ સામે, જ્યાં નાના નાના બાવળ છે ત્યાં. જો ત્યાંથી ડાળખીઓ ખેંચીને મેં આ બાજુ નાખી દીધી. હવે ઓલો રસ્તામાં નાનો બાવળ છે એ તોડવો ને. હવે આ બાજુ જાય છીએ અમે. અહીંયા નાનો એવો બાવળ છે, માસી કહે એને બાળવા. મેં કીધું બળાય નહીં તો કુવાડો આપજો, હું કાઢી નાખીશ. જો આજે બધા આવા ખડ જેવા રસ્તામાં હોય, માસીને અમારે લોકોનો આ જ રસ્તો છે, તો આ કાઢવાનો છે. ચલો, તો હું કાઢવા લાગું ને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. તમે લોકો કોઈ તડકામાં ન નીકળતા, બહુ તડકો છે. પાણી તો અમે આવી ગયા ઘરે. બાવળિયા અમે કાપ્યા, બાયડા. ગરમી છે બહુ, તડકો લાગ્યો, તો આવીને બેઠા, હાથ પગ ધોયા ને પાણી પીએ છીએ. ચલો, પાણી પીવા માટે. પવન સારો છે. ચલો, તો આપણે મળીએ છીએ પછી. હવે બ્લોગ લાંબો થાય એવું આપણે નથી કરવું. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, શું કરો છો? ગુડ આફ્ટરનૂન. જય મોગલમાં. તો 12:55 થઈ ગઈ છે, અને મેં જમી લીધું છે. અને ગાઈસ, હું હમણાં જોતી હતી કાલ રાતના બ્લોગ અપલોડ કરેલામાં વ્યૂ કેટલા આવ્યા. કોમેન્ટ ઓન કરી છે 2-4 દિવસથી, તો મેં કીધું જોઈ લઉં કોમેન્ટ શું છે શું નહીં. તો આપણે કપિલભાઈના વાઈફ કિરણ ભાભી, જોકે કોઈનું નામ નહોતું લેવું. કિરણ ભાભીનો મને જ્યારે ફોન આવતો ત્યારે એણે કપિલભાઈની હકીકત
હરકત ને આને તેને ચોખ્ખું મને કીધું હતું. અને એ મને અત્યારે બહુ જેવી તેવી કોમેન્ટ કરી કે તમારા મનમાં પાપ છે ને તમે કપિલભાઈને ભાઈ કીધું હતું તો તમે મળવાનું કેમ ન કીધું ને આમને તેમને આ બધી વાત એણે મને કોલ ઉપર કરી હતી, માફી માંગી હતી. અને મેં કીધું કે ભાઈ મેં તો કપિલભાઈને 17 વાર કીધું મળવાનું કે મને ભાભીથી મળાવો, ભાભી હારે વાત કરાવો. કપિલભાઈ એમ કે મારી બાઈ શકીલી છે, તમને હું પછી મળાવીશ, રક્ષાબંધનમાં આવજો રાખડી બાંધવા માટે. ત્યારે કિરણ ભાભીએ પોતે મને એમ કીધું કે એ મારો ઘરવાળો છે, હું એને ઓળખું છું, તું સાચી છો, તું ભલે એને ભાઈ કે પણ એ 17 હારે ચાલુ છે, ફલાણું છે, ટીકણું છે. અને ત્યારે મને કિરણ ભાભીએ એમ કીધું હતું કે તમે ક્યારેય કપિલને ન કહેતા. મેં કીધું ભાઈ મેં તો બ્લોક કરી નાખ્યા, કેમ કે તમે તમારા ઘરમાં ધડ થાય, તમે શકીલા છો કે જે પણ હોય, મેં બ્લોક કરી નાખ્યા છે. કેમ કે કપિલભાઈ મને ખોટું બોલ્યા અને પછી તમારી હારે ઝઘડો કરે, આ કરે તે કરે, મને ખોટું બોલે છે એ માણસ, એટલે આપણને ન ગમે. કપિલભાઈ મને એમ કે તમારી નાની બેન આપણે લાઈફ ટાઈમ સંબંધ રાખવાનો છે બેન ભાઈનો, તો ખોટું બોલે. એટલે મેં કીધું જવા દો, આપણે વ્યવહાર પૂરો કરી નાખીએ. મેં કિરણ ભાભી હારે વાત કરીને એનો ફોન આવ્યો એટલે બ્લોક કરી દીધા હતા. પ્રેમથી આપણે જે હોય તે જવા દો. ને સંબંધ તમને નિભાવતા નથી આવડતો તો એવા માણસો હારે સંબંધ રાખીને કોઈ ફાયદો નથી. તો કિરણ ભાભીનું મારા બ્લોગમાં કોમેન્ટ આવી કાલ રાતના કે તમારા મનમાં પાપ છે ને આમને તેમને મને મળવાનું કીધું ને ફલાણું ઠીકણું. ને મેં કીધું તો મેં જવાબ આપ્યો કે ભાઈ ભાભી હવે તમે નાટક કરવાનું રહેવા દો. એણે પોતે મને એમ કીધું મારે એની યારે કાંઈ નથી ને મારે તો મરી જવાનું ને આમને તેમ. પછી બધી વાતચીત કરીને એ તો આવો છે તેવું છે. પછી મને કહે કે બેન તમે ન કહેતા કપિલને કોઈ દી કે મેં તમને ફોન કર્યો હતો અને આપણે વાત થઈ નહીં તરી મને નાખશે. તો ભાભી તમારું જે હોય તમારા સુધી રાખો. મેં પહેલાંય પ્રેમથી કીધું તમારું ક્યાંય મેં નામ નહોતું લીધું, પણ હવે નામ લેવું જરૂરી છે. એટલે તમે જેવા તેવા કોમેન્ટ ન કરો. અમારામાં છે ને રાજપૂતનું લોહી છીએ અને અમારામાં એકવાર જેને ભાઈ કીધો ને એ જિંદગીભર ભાઈ જ હોય. સંબંધ પૂરો કરી નાખો. પહેલાં હતો ભાઈ, એકવાર મોઢામાંથી ભાઈ નીકળ્યું એટલે ભાઈ જ હોય. એ બધા કમળાવાળાને કમળો દેખાય. અમારા પેટમાં કોઈને લઈને પાપ ન હોય. મને ઘણા એમ કહેતા નામ લઈને કહી દે કવિતા, નામ લઈને કહી દે, પણ હવે મને લાગે છે કે નામ લઈને કહેવું જરૂરી છે. તો કહું છું તો હવે તમારે છે ને જે હોય તમારા સુધી રાખો. અને કપિલભાઈને કિરણભાઈ તમારું બેનું જે હોય તમે બધું તમારી રીતે જોઈ લો. બાકી મને જેવી તેવી કોમેન્ટ ન કરવી. તમારા હસબન્ડને પૂછો, કપિલભાઈને પૂછો કે એણે ના પાડી હતી કે મારી યારે કે મતલબ તમારી યારે કેમ વાત ન કરાવી, શું છે શું નહીં, આ છે તે છે, બરાબર. તો હવે પછી ધ્યાન રાખજો બોલવામાં. અને તમને બેયને બ્લોક કરેલા છે. મારા બ્લોગમાં કોઈ પણ જાતની કોમેન્ટ ખરાબ કરી એટલે હવે મજા નહીં આવે. બેયને બ્લોક કરેલા છે. તમારે ને આપણે કોઈ વ્યવહાર છે નહીં. બાકી આ વસ્તુ ફરી એકવાર કહી દઉં કે અમારામાં ભાઈ એ ભાઈ જ હોય. તમારા પેટમાં પાપ હોય ને તમારા વિચાર એવા હોય ભાભી ને ભાઈ, તો તમને મુબારક. હવે ધ્યાન રાખજો. પ્રેમથી કહું છું, છેલ્લી વાર કહું છું, બીજી વાર કહીશ નહીં, બરાબર. બાકી અમને બધું કરતાં આવડે છે ને બસ આટલું જ કહેવું હતું. ભાભી ભાઈ જય માતાજી. હલો ગાઈસ, 3 વાગી ગયા છે અને હું લાંબી થઈ હતી અને હવે ઊભી થઈ જમી તો લીધી હતી. એટલે મેં બ્લોગ પછી લાંબો થઈ જાય કેમ કે સવારે હું માસી બાર બધું સળગાવવા ગયા હતા, એમાં 2-3 ક્લિપ બની ગઈ. તો પછી આપણે જે કોમેન્ટને લઈને વાત કરી થોડી લાંબી થઈ ગઈ એટલે બ્લોગ લાંબો ન થાય એટલા માટે હું હવે વધારે લોંગ નથી કરતી. મારે બ્લોગ એડિટ કરવાનો છે. ક્લિપ જોઈન થઈ ગઈ છે, બ્લોગ એડિટ કરી નાખું છું અને બપોર પછી જોઈ છે ગામમાં જાય છે કે નહીં, તો ક્લિપ ઉતારીશ કે નહીં ઉતાર કાંઈ નક્કી નથી. જવાનું થશે તો જઈને આવી જઈશ. અને ચલો હું બ્લોગ એડિટ કરી નાખું ને થોડી વાર ગેમ રમી લો અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, શું કરો છો? ગુડ ઇવનિંગ. તો અમે બેઠા છીએ ચા ને નાસ્તો કરવા માટે. મારાથી ઢોળાઈ ગઈ ચા તો માસી પોતું મારે છે તો પી લીધી. મારે બાકી છે જો. અને હું ગઈ હતી દુકાને, વેલ બબલું લાવી અને એક લાવી ફ્લેમિંગ હોટ અને છે આપણી પાસે આપણી જે વઘારેલી રોટલી એ ખાશું. તો ચલો તમે લોકો પણ મારી સાથે નાસ્તો કરવા માટે. અને ગરમી છે બહુ, હાથ જવા દઉં ક્યાંય રહેવાતું નથી. ચલો તો આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હાલો ગાઈસ, શું કહો છો? 9 ને 9 થઈ ગઈ છે અને હજી મેં બ્લોગ અપલોડ થયો નથી. મૂકો ફોનમાં ચાર્જિંગ ગઈ નથી. અને ગાઈસ આજ ફાઇનલી આપણને મળી ગઈ આપણી પાણીપુરી. જો ચોટી ગયું છે તો હું ફાઇનલી આપણને મળી ગઈ છે આપણી પાણીપુરી. 30 રૂપિયાની લીધી, 10 રૂપિયાની 5 બે માસીને આપી.
પાણી એ બહુ સરસ છે. અને મેં બનાવ્યા વઘારિયા ભાત. જોવો તો જમવાનું આપણી સામે રેડી છે. અને ચલો જમવા માટે હું તમારી સામે પાછી એકવાર ખાઈશ લાઈ પાણીપુરી. કેવી છે? મેં ચાખી નથી હજી. માસી કહેતા હતા સારી છે. આપણે લાવીએ છીએ ગામમાંથી. સાવ એવી નથી પણ સારી છે. તો પાણીપુરી બહુ સરસ છે. જો તો ચલો હું જમી દઉં છું. મેં વઘારે ભાત બનાવ્યા છે, તમને બતાવ્યા. પાણીપુરી છે, પાણી પણ બહુ સરસ છે, ખાટું તીખું. અને આપણું ઠંડુ પાણી મેં પી લીધું હતું પહેલાં. સોરી, વાત કરતાં કરતાં ફ્રેન્ડ સાથે. જો બોટલ આટલા ખાલી થઈ ગયું, આટલો ખાલી થઈ ગયો છે. તો ચલો હવે હું જમી લઉં અને આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. તમે લોકો પણ ચાલો મારી સાથે જમવા. એટલા દિવસ પછી ફાઇનલી અત્યારે પાણીપુરી ખાઈશ. હા, મસ્ત છે. તો તમે લોકો પણ જમી લો. તમારું ધ્યાન રાખજો અને સાચવીને રહેજો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શુભરાત્રિ, શબા ખેર. ચેનલમાં જે નવા છે બધાનું દિલથી સ્વાગત છે, જૂનાનું પણ સ્વાગત છે. મારા બ્લોગ સારા લાગે તો ચેનલને લાઈક કરજો. સોરી, જો મારા બ્લોગ સારા લાગે, પાણીપુરીની ધૂન છે હો. જો તમને મારા બ્લોગ સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ. જય મોગલમાં.